રીચાઓ, બોલો. તમે આ વહુની માને છે ને કડવા વેણ કહીને બહુ ખોટું કર્યું છે. એટલે જો મારું માનતા હો ને તો એની માફી માગી લો. એ વાતની જ તમારી ઉપર દાજ કાઢે છે વહુ. બાપુજી, મને સમજાતું નથી. તમે મને કહો છો હું માફી માંગુ, અને કડવા વેણ બોલવા પડે ને એવા જ હતા. હા, વહુની માને કઈ ઓછો પાવર નથી. જ્યારે હોય ત્યારે દરેક પ્રસંગ બગાડવો એ તો વહુની માએ નક્કી કરીને જ આવ્યા હોય. આપણા ઘરે નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, બધામાં આડોડાઈ કરવાની, અને હું બોલી તો હું ખોટી. જો વહુ છે એટલે એનો મતલબ એમ કે આપણા દીકરા માટે વહુ લઈને આવ્યા તો એની માથી આપણે દબાઈને રહેવાનું? મારાથી નહીં થાય હો બાપુજી. અરે બેટા, સાચા ખોટાની વાત નથી. આ વાત વધારે વધે અને આપણું ઘર ભાંગતા બચી જાય. નહીંતર જો તમે વહુવારી કાયમ માટે આવો વ્યવહાર કરશો ને તો એના પિયર હાલી જાય ને તો દીકરો વહુ વગરનો થઈ જાય. ભલે હાલી જાય, કારણ કે એ જો ઘરમાં હશે ને તો રોજ મગજમારીના જ ઘર છે. તમને દેખાય છે ને કે વહુએ શું માંડ્યું છે? હા, પહેલા તો દામિનીના ઘરે જઈને એની મમ્મીને અને દામિનીને ભડકાવીને આવી છે. એટલે અમારા અશોકની સગાઈ નથી થવા દેવા માંગતી ને, પણ હું નહીં ચલાવી લઉં બાપુજી. તમને શું લાગે છે કે એ જે કરી રહી છે બધું બરાબર કરી રહી છે? પણ આનું મૂળ કારણ તમે છો. હું શું કામ? અરે તમે એની માને આવા કડવા વેણ કીધા, એનો બદલો લઈ રહ્યા છે મા દીકરી. કડવા વેણ કીધા તો એમને દેખાતું નથી કે કડવા વેણ મેં શું કામ કીધા? જ્યારે હોય ત્યારે દરેક વાતમાં આડોડાઈ કરે તો એને શું સીધી ભાષામાં વાત થાય? હે, સીધી ભાષામાં સમજે એવા તો છે જ નહીં ને. અને જો બાપુજી મારી સાથે આડોડાઈ કરશે, એની સાથે હું આડોડાઈ કરીશ. અને માન્યું કે વહુ મારી સામે નથી બોલ્યા, પણ એની માં તો બોલી ને. અને ગમે તેમ તો એની માં છે, એટલે આજે નહીં ને કાલે એ લક્ષણ એની દીકરીમાં તો આવવાના જ. એટલે એ કાલે ઉઠીને આપણા ઘરે કંઈ ને કંઈ કરશે. અને એને જો એનો ઘર સંસાર બચાવવાની ન પડી હોય તો હું શું કામ એના ઘર સંસારની ચિંતા કરું? હાલો, માનું છું તમે કડવા વેણ ભલે કીધા, પણ એ કહીને આજે દુઃખી કોણ છે? એ છે કે તમે છો? બાપુજી, દુઃખી થવાની વાત કરો છો ને તમે, તો દુઃખી તો જે દિવસથી એને ઘરમાં વહુ બનાવીને લાવીને એ દિવસથી જ છું. હા, કેવી વ્યક્તિ છે જે પોતાના સારા માટે બીજાનું ખોટું કરી રહી છે. અરે પેલી બિચારી દામિનીને મન ફાવે એવી ચડાવી, અને રાધાબેન પણ ખબર નહીં હું એના મગજમાં ઘૂસી ગયું છે. આપણા જેવું ઘર, આપણા જેવો એટલે કે મારા અશોક જેવો જમાઈ એને ક્યારેય નહીં મળે. છતાંય આ મીરા વહુની શાન ઠેકાણે નહીં આવે ને તો ઘરની બહાર કાઢી મૂકીશ, પણ માફી તો હું કોઈ દિવસ નહીં માંગુ. જો બેટા, તમને એક વડીલ તરીકે સલાહ આપું છું, મારી વાત માનો અને તમે મીરાને સમજાવો અને માફી માગી લો. આ વાત વધારવાથી કોઈ ફાયદો નથી. બાપુજી, મને પણ ખબર પડે છે કે આ વાત વધારવાનો કોઈ ફાયદો નથી, પણ જો દરેક વખતે મારે જ નમવાનું આવે ને તો મને નમવાનો શોખ નથી. હો, કાંઈ નહીં, મારું માનવું એવું છે કે હજી તમે મીરા હારે વાત કરી લો. હા, હું વાત તો કરીશ, પણ એ કઈ બાબતમાં વાત કરવી ને એ હું નક્કી કરીશ. તમને શું લાગે છે કે તમે કહેશો ને હું માફી માંગી લઈશ? નહીં, ગમે તે થાય બાપુજી, હું માફી નહીં માંગુ ને નહીં માંગુ. સારું, જેવી તમારી મરજી. હું તો એમ કહું છું એકવાર મીરાઓને મળી લો, બીજું હું. લો બોલો. હા, મારા બાપુજીને વાંક મારો દેખાય છે. અરે બાપુજીની જગ્યાએ કોઈ બીજું હોત ને તો એમ વિચારત કે મીરા બહુ જે કરી રહી છે એ ખોટું છે. તો આ તો એવું છે કે એની વાતને પ્રોત્સાહન આપવા જેવી વાત થઈ ને. મીરા બહુ આખી ખબર નહીં કે કેટલી વસ્તુઓ ત્યાં પડી હોય છે. આ બધું મૂકો અને જે વાત કરવા આવી છું ને એ સાંભળી લો. કાન ખુલ્લા છે મમ્મી? કાન ખુલ્લા નહીં, મગજ પણ ખુલ્લું રાખો ને તો વધારે સારું. ખોલી નાખ્યું. ખોલી નાખ્યું ને તો સાંભળો. અત્યાર સુધી તો બહુ પ્રેમથી તમને સમજાવ્યા, પણ લાગે છે કે પ્રેમની અસર તો તમારા મગજમાં થાય એમ જ નથી ને.
કહેવા શું માંગો છો? ઓહો મારી ભોળી વહુ એવી રીતે બનશે ને કે ન પૂછો વાત. જાણે કોઈ વાતની ખબર જ નથી ને તમને તો. ના એટલે જ પૂછ્યું ને. હા જે તમે ખીચડી રાંધી છે ને, હા એટલે કે મારા દીકરાની સગાઈ તોડાવવાનું જે ષડયંત્ર રચ્યું છે, દામિનીના અને રાધાબેનના કાન ભર્યા છે ને, એ જરા જઈને ખાલી કરી આવો તો વધારે સારું. નહીં તો નહીં તો ઓહો મારી વહુ મને ધમકી આપશે. સરસ. તમને શું લાગે છે નહીં તો હું શું કરી શકું છું એની તો તમને પણ ખબર છે. અરે જે કરવું એ કરી લેજો ને, મને કઈ ફરક નથી પડતો. બાકી હા, જ્યાં સુધી મારા સાસુમાં મારી માફી નહીં માંગે, બે હાથ જોડીને પશ્ચાતાપ નહીં કરે ને, ત્યાં સુધી હું આ વાત કરવા તો નહીં જ જાઉં. માફી અને હું અને એ પણ તમારી યસ. બનશે તો નહીં જ. તમે આ જે દિવસના સપનું જોઈ રહ્યા છો ને, એ સપનું તમારા મગજમાંથી અને મનમાંથી કાઢી નાખજો કે તમે મને મારા દીકરાની સગાઈની ધમકી આપીને તમારી પાસે માફી મંગાવશો. જો આજ સુધી હું કોઈની સામે નથી નમી, બરાબર. તો તમે તો કયા ખેતરના મૂળા. રાઈટ, સાચી વાત છે તમારી. તમારે મને નમવાની કોઈ જરૂર નથી મમ્મીજી. હું તો એમ કહું છું, તમે બહુ માભાવાળા માણસ છો, તમારી એક શાખા છે, તમારું એક નામ છે, તો જાઓ ને જઈને તમારા દીકરાની સગાઈ બચાવી લો. મારી હા. જરૂર શું છે? બચાવી જ છે અને બચાવી પણ લઈશ. પણ ત્યાં જઈને તમે જે ઊંધું છતું મારા ઘર વિશે, મારા દીકરા વિશે અને દામિનીને ભડકાવી છે ને, જઈને પ્રેમથી સમજાવીને આવી જાઓ તો વધારે સારું. નહીતર તમને નથી ખબર ને હું શું કરવાની છું આગળ. કેટલી વાર કહેવાનું, નકટાઈની હદ હોય મમ્મીજી. આ તમારું નાક વઢાઈ જાય તો તમે યુરિયા ખાતર નાખો છો નાકમાં કે રોજ ઉગી જાય છે? કેટલી વાર કહ્યું સાસુમાં કે જ્યાં સુધી માફી નહીં માંગો ને ત્યાં સુધી હું નહીં જાઉં. હા તમે કહ્યું, પણ મેં પણ તમને કહ્યું ને તમારી સાસુ છું. હા તો બધું જ કરું, પણ આ માફી બાફી માંગવાના નાટક તો જરાય ન કરું. કદાચ તમને આ ઘરમાંથી બહાર કાઢવા પડે ને તો કાઢી નાખીશ. હા તો કાઢી નાખજો, બીવડાવવાની કોઈ જરૂર નથી. હા બીવડાવતી નથી ને કોઈ ચેતવણી બેતાવણી પણ નથી આપતી. ડાયરેક્ટ ધમકી. હા જો વધારે પડતા તમારા નાટક વધી ગયા ને તો આ ઘરની બહાર અને છૂટાછેડાનો થપ્પો તમારા માથે લાગતા વાર નહીં લાગે. સમજી ગયા? હા જુઓ, મેં વાત કરી છે, છતાંય તે ઓફિસે મળીને આપણે બધા રૂબરૂમાં વાત કરી લઈશું. હા હા જે કંઈ પણ હોય આપણે સમજી લઈશું ને. ચલો હું તમને ફોન કરું પછી. તારે સમજાવી છે તારી બાયડીને? મમ્મી હું શું કરું આમાં તો? શું કરું એટલે તું શું કહેવા માંગે છે? તારાથી નથી સમજતી, મારાથી નથી સમજતી, અરે આખા ઘરને માથે ઉપાડ્યું છે એને તો. હા મમ્મી, પણ એ કહે છે કે તમે માફી માંગી લ્યો. શું કામ માફી માંગુ? અને તું ઈચ્છે છે કે હું માફી માંગુ? હું નથી ઈચ્છતો, પણ જો તમારો વાંક દેખાતો હોય, તમારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો એકવાર માફી માંગી લ્યો. વાત પતી જાય. મને મારી કોઈ ભૂલ દેખાતી નથી આદિ, અને હવે તો માથાની ઉપર પાણી વહી ગયું છે. તારી બાયડી સમજવા તૈયાર નથી. અરે મારા દીકરાની સગાઈ તોડાવી નાખી, અરે આટલા નાટક કર્યા, આટલા ત્રાગા કર્યા, અને તે છતાં પણ સમજાવ્યા પછી પણ એ સમજવા તૈયાર નથી. કેવી રીતે સમજાવું? એની સાથે ગુસ્સામાં વાત કરી લીધી, હવે તમે કહેતા હોય તો ઘરની બહાર કાઢી મૂકો. બસ હું તને એ જ કહેવા આવી છું. બહુ થયું. અચ્છા, કારણ કે અત્યાર સુધી તો એને પ્રેમથી પણ સમજાવી, હા, અને બોલીને પણ સમજાવી જોઈ કે કોઈક જગ્યાએથી તો એ માને, પણ ન માની. એટલે હવે મને લાગે છે કે એને ઘરની બહાર કાઢી મૂક અને એના પિયર મોકલી આપ, એટલે કદાચ એની મામા અક્કલ આવે ને એને સમજાવીને આ વાતને ઠારે પાડે. સાવ સાચી વાત કરી છે, પણ જરાક પણ વિચાર કર્યો છે તમે કે કદાચ હું ઘરની બહાર કાઢી મૂકીશ, એના પિયર જતી રહેશે, અને પછી જો તમારા ઉપર કે મારા ઉપર કે આપણા ઘર ઉપર કેસ કરશે તો કે એ લોકો મને મારતા હતા, મને હેરાન કરતા હતા. હા, મીરા ઉપર મને બિલકુલ ભરોસો નથી. જો એ આપણી વાત ન સમજી શકતી હોય અને તમારી વાતને લઈને જો એ અશોકની સગાઈ તોડાવી શકતી હોય તો વિચાર કરો કે આપણે ઘરમાંથી એને કાઢી મૂકશું તો એ શું ન કરી શકે? એ જે કરવું હોય ને કરે, પણ હવે એ છોકરી મને આ ઘરમાં જરાય નથી જોઈતી. ફસાઈ જશું.
ભલે ફસાવવું પડે આદિ. હા ડરના મારે શું એને રોજ સહન કરવાની? અરે એક વાતમાં નથી સમજતી, મારી માફી માંગો, મારી માફી માંગો, મારી માફી માંગો. અરે એને એવા કેવા સંસ્કાર એની માએ આપ્યા છે, મને તો એ નથી સમજાતું. એનું મગજ ઠેકાણે નથી. મને તો લાગે છે કે કાંટો જ ઓછો છે. આપણે છે ને જોવામાં ભૂલ થઈ ગઈ, અને મારે એને સમજવામાં ભૂલ થઈ ગઈ. સાચી વાત છે, ઉતાવળ કરી ગયા આપણે. હા, બહુ સારી છે, બહુ સારી છે, બહુ સુંદર દેખાય છે, એકદમ સંસ્કારી છે, પણ ખબર નહોતી કે આ સંસ્કારનું પીપુડું લઈ અને આપણે આપણા ઘરમાં જ બિંગુલ વગાડવાનું ચાલુ કરી દઈશું. જુઓ મમ્મી, અને મને ખાલી ફક્ત એક જ ધમકી નથી આપી, બીજી ધમકી પણ આપી છે શું? કે જો અશોકની વાત આપણે બીજે કઈ પણ જગ્યાએ ચલાવીશું તો એ સગાઈ પણ એ થવા નહીં દે. હા, આ ધમકી તો એને મને પણ આપી છે. મને પણ કહે છે ને કે મમ્મીજી જો તમે માફી નહીં માંગો તો આ દામિની નહીં, આવા ગમે એટલા સંબંધો લાવશો ને બધે જ હું અશોકભાઈની સગાઈ તોડાવતી ફરીશ. તો શું મારે એની માફી માંગવાની? એ મારા ઘરની વહુ છે, હું એની સાસુ છું, તો એ સમજીને શું રાખી છે મને? જુઓ મમ્મી, માનું છું કે તમારો આટલો બધો વાંક નહીં હોય, અને કદાચ જો એને ઝઘડો જ કરવો હોય તો તમારી સાથે કરે ને. અશોકનો શું વાંક છે? હા, મારો શું વાંક છે? બદલો લેવા માટે મને ન પહોંચી વળે એટલે મારા દીકરાઓને હેરાન કરવાના. એટલે જ કહું છું કે આ બધા ડરથી આપણે બેસી રહીશું ને કે ભાઈ એ કેસ કરશે, એની માને જઈને કમ્પ્લેન કરશે તો આપણે કંઈક જેલના પાછળ જવું પડે, આ બધી વાતનો ડર કાઢી એને ઘરની બહાર કાઢી મૂક, અને જરૂર પડે ને તો છૂટાછેડા આપી દે. મને તો આવી વહુ જોઈતી જ નથી ઘરમાં. આસાનીથી છૂટાછેડા આપી દેશે બિલકુલ નહીં. હા, મને એક વિચાર આવે છે કે એને લઈને હું કઈ દૂર જતો રહું, જેથી કરીને તમે અહીંયા અશોકની સગાઈ પણ કરી નાખો ને લગ્ન પણ કરી નાખો. તને લાગે છે એ એવું કંઈક કરશે? જો આટલી બધી બાબતમાં ન માને તો એ આ બાબતમાં કઈ રીતે માને? અરે કહીશ ને, મારું કામ મેં બદલી નાખ્યું છે, બીજા શહેરમાં જવું પડશે, અને તમે લોકો અહીંયા લગ્ન કરી નાખશો ને ત્યાં સુધી એને અહીંયા આવવા પણ નહીં દઉં. ભલે મારે મારા ભાઈના લગ્નમાં ન રહેવું પડે એ જ ને. ના આદિ, મને નથી લાગતું કે મીરા આમ સુધરે. કદાચ તું સમજાવીશ, હું સમજાવીશ ને, કોઈ ફરક નહીં પડે. મને એટલી ખબર પડે છે કે મીરા બહુને આ ઘરની બહાર કાઢીશું ને તો જ એ સુધરશે, ત્યાં સુધી એનામાં કોઈ સુધારો નહીં આવે. આ ઘરમાંથી એ બહાર ક્યારેય નહીં જાય મમ્મી. આપણે એને કાઢવા કરશું છતાં પણ એ એકની બે નહીં થાય. આ જીદ લઈને બેઠી છે ને તો જીદ પૂરી કરીને પણ રહેશે. સમજાતું નથી કે એને મારીશ ને તો પણ એ સમજશે નહીં, ઉલટાની વધારે હેરાન કરવાનું ચાલુ કરશે. વધારાના હેરાન તો આપણે થઈ જ રહ્યા છીએ ને આદિ. તને એમ લાગે છે કે રોજ નવા ત્રાગા કરે અને મારે સહન કરવાના? કહું છું, એકવાર ઘરની બહાર કાઢવાની ધમકી તો આપીને જો. સારું, હા તમે કહો છો ને તો હું જોઈ લઉં કે શું કરે છે. હા, ધમકી નહીં, એને બહાર જ કાઢો, પછી જોઈએ. હા, બાકીની બધી જવાબદારી તમારા માથે. કંઈ પણ થાય તો વાંક તમારો આવશે. કાલ સવારે મને કંઈ ન કહેતા કે આ તારી બૈરીને તારા લીધે થયું છે. જોયું જશે, પણ એને ઘરની બહાર કાઢ. ઠીક છે. મીરા, મીરા, શું છે? શું થયું? શું થયું એમ? હવે કેટલી વાર તને કહેવાનું? અચ્છા, એ જ જૂની વાત, મમ્મી વાળી. હા, તું અત્યારે તારા પિયર જતી રહે. જા, નીકળ. ઓહ, જતી રહે એટલે કાયદેસર લગ્ન કરીને આ ઘરમાં આવી છું, કોઈ ભાગીને નથી આવી કે તમે ગમે ત્યારે મને મન પડે ત્યારે ઘરની બહાર કાઢી મૂકો. ભાગીને નથી આવીને તો પતિ તરીકે હું પણ તને કહી શકું ને કે મને નથી ગમતી તું આ ઘરમાં. આ ઘર માટે જો તું સારું ન વિચારી શકતી હોય તો આ ઘરમાં તારે રહેવાનો કોઈ અધિકાર નથી. હું નહીં જાઉં, હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાની. જો કોઈને મારાથી પ્રોબ્લેમ હોય તો એ જઈ શકે છે, જેમ કે તમે, તમારા મમ્મી, અને આડોશ પાડોશમાં કોઈને તકલીફ હોય ને તો એને પણ લઈ જજો. અશોકની સગાઈ તો તે તોડાવી નાખી, છતાંય તે તું ડઠ્ઠર થઈને આ ઘરમાં પડી રહે છે. તને જરાય શરમ જેવું તો કઈ છે નહીં? તો તમારી સામે લાજ કાઢીને ઊભી રહું કે હા મને બહુ શરમ આવે છે? નથી આવતી શરમ. જ્યારે તમારા મમ્મી આપ શબ્દ બોલીને શરમ ન રાખતા હોય તો હું શું કામ શરમ રાખું? મમ્મી તારી માફી નહીં માંગે, અને તું મારી વાત સાંભળી લે. તારે મારી વાત માનવી જોઈએ. અને ના માની તો તું આ ઘરમાં નહીં રહે, કીધું ને? રહીશ.
આ જ ઘરમાં રહીશ અને ભૂલે ચૂકે આ ઘરની બહાર કાઢશો ને તો યાદ રાખજો એવા ખેલ એવા તમાશા કરીશ ને કે ખરેખર અશોકભાઈની સગાઈ કદાચ બીજે ક્યાંય થવાની હશે ને તો પણ અશક્ય છે. તું શું કરીશ શું? હા, તને જબરદસ્તી આ ઘરમાંથી મારીને કાઢી મૂકીશ તો કેસ કરીશ મારા પર, આ ઘરવાળા ઉપર કેસ કરીશ, બધા ઉપર. હા, અમને લોકોને જેલમાં નાખીશ, ફરિયાદો કરીશ, બીજું કઈ? ઘણું બધું. પૈસા જોતા છે. હા, પૈસાને મારે શું કરવા છે? મારા બાપના ઘરે ઘણા બધા પૈસા છે. પૈસાની ધમકી તમે બીજા કોઈને આપજો. એક કામ કરો ને, આ અત્યારે તો ઘણી બધી સિસ્ટમ નીકળી ગઈ છે ને, આ સોશિયલ મીડિયા દ્વારા કોઈ છોકરો ગોતી લો, છાપામાં આપી દો, એક રીલ બનાવીને મૂકી દો. અમે લોકો પૈસા આપવા માટે તૈયાર છીએ. જો કોઈ છોકરી મારા ભાઈ માટે તૈયાર હોય તો. છોકરી તો મળી જશે, પણ જ્યાં સુધી તું સીધી નહીં હાલે ત્યાં સુધી કોઈ છોકરી આ ઘરમાં તો આવી નહીં શકે ને. એક્ઝેક્ટલી ધેટ્સ ધ પોઈન્ટ. પોઈન્ટ ગયો ભાડમાં. મારી વાત સાંભળી લે. છૂટાછેડા આપી દે મને, ડિવોર્સ આપી દે મને, મને છૂટો કર. આદિ, પગે ન લાગો. પગે લાગીને તમે મને પાપમાં પાડો છો. તમે તમારા પતિ છો, ડિયર હસબન્ડ. જો કોઈને માફી માંગવાની હોય ને જો કોઈને પસ્તાવો થવો જોઈએ ને તો એ છે તમારી માં. સમજાવો એને. અરે હું શું કરું? મમ્મી નથી સમજતા, તું નથી સમજતી. અમારે જીવવાનું કે મરવાનું? જીવવાનું ને જીવતા શીખી જવાનું. માણસના જીવનમાં ઘણી બધી તકલીફો હોય છે, તો શું એ બધી તકલીફો લઈને બેસી રહેશે તો જીવન થોડી જશે? એની સાથે એગ્રીમેન્ટ કરો અને જીવતા શીખો. જીવતા તારે શીખવાની જરૂર છે. એકવાર જે બની ગયું એને ભૂલી પણ શકાય ને, ભૂલીને આગળ વધતા પણ શીખી શકો ને. પણ ના, આપણે એવું તો નથી કરવું. તું મને પ્રેમ જ નથી કરતી. હા, તું તો અહીંયા બદલો લેવા માટે જ આવી છે અને એ જ કરી રહી છે. જરાક પણ વિચાર નથી આવતો તને કે મારી શું હાલત છે, હું શું વિચારું છું, હું શું કરવા માંગુ છું. આ ઘરની અંદર બધા મને કહે છે કે મીરાને સમજાવ. મીરા છે કે મારી વાત નથી સમજતી. એને તો એને મનમાં આવે એમ કરવું છે, એને જેમ રહેવું છે અને એને જે ધાર્યું છે એ જ થાય છે. પતી ગઈ વાત. જેમ હું નથી ભૂલી શકતી એમ તમારા મમ્મી પણ ક્યાં ભૂલે છે મને બોલવાનું. એને કહો ને કે ભૂલી જાય જૂની વાતોને. એકવાર મારી માફી માંગી લે એટલે વાત પૂરી થઈ જાય. હું એમને મોટા મનથી માફ કરી દઈશ અને પછી આ વાતને ક્યારે યાદ નહીં કરું. દામિનીના ઘરે જઈશ, એની માની માફી માંગીશ, બધું થઈ જશે. હું માફી માંગુ છું ને, માફ કરી દે મારા મમ્મીને. માફ કરી દે મને, માફ કરી દે આ ઘરને, માફ કરી દે અશોકને. એમ નહીં, રીચાબેન પોતે તમારી માં અને મારી સાસુ એ માફી માંગશે તો જ આ વાતનું નિવારણ આવશે. મીરા, તું આ ઘરમાંથી જવા નથી માંગતી. તું એક જ જીદ લઈને બેઠી છે. જો પ્લીઝ, અશોકની હાલત પણ ખરાબ છે. એ કઈ ઊંધું પગલું ભરી બેસશે તો? આઈ ડોન્ટ કેર. કોણ શું કરશે એનાથી મને કોઈ મતલબ નથી. ક્યારની એક વાત પ્રેમથી સમજાવી રહી છું ને કે તમારી માં મારી માફી માંગી લેશે એટલે આ વાત પૂરી થઈ જશે. જો તમારી માએ મારું સ્વાભિમાન ગવાઈને એવા શબ્દો બોલ્યા છે મને, ત્યારથી જ મને આ ઘરથી નફરત થઈ ગઈ છે. અરે આ ઘરથી છોડો, તમારા લોકો સાથે પણ મને કોઈ પ્રેમ નથી. આ તો ઠીક, સમાજની નજરમાં એક પત્ની તરીકેનું સ્થાન છે ને જાળવીને બેઠી છું. બાકી મને આ ઘરમાં કોઈ રસ નથી. નીકળ ને. ક્યારની બોલે જાય છે અને હું આ ઘરમાંથી તને કાઢવા જ માંગુ છું. નીકળી જા ઘરમાંથી. કહ્યું ને પતિદેવ, નહીં જાઓ. ભૂલે ચૂકે એવી ભૂલ કરશો ને તો પરિણામ બહુ ખરાબ આવશે. યાદ રાખજો, આ થપ્પડનો પણ બદલો લેવાશે. કારણ કે મારી અંદર એવી ભાવના છે કે હું હરેક વાતનો બદલો લઉં છું. માઇન્ડ ઇટ.